તો હવે વાત કરીએ ભાવનગરની કાળા તળાવ ગામે વૃદ્ધ પર હુમલા બાદ રોષનો માહોલ છવાયો છે। પાટીદારોની સભા બાદ રબારી સમાજ પણ હવે આ મુદ્દે મેદાનમાં આવ્યો છે। હુમલો કરનાર રબારી સમાજના યુવાનને ખોટા કેસમાં ફસાવ્યાનો આરોપ છે। રબારી યુવાનને ખોટા લૂંટના કેસમાં ફસાવવામાં આવ્યો હોવાનો સમાજે આરોપ મૂક્યો છે। પાટીદારોના દબાવમાં પોલીસે આ રબારી યુવાન પર ખોટા કેસ કર્યા છે તેવો આક્ષેપ કર્યો છે। રબારી સમાજના વિહોતર ગ્રુપે લૂંટની કલમ રદ કરવાની માંગ કરી છે। કાળા તળાવ ગામે 400 ગાડીના કાફલા સાથે સભા કરવા તેમ ચીમકી ઉચ્ચારી। વિહોતર ગ્રુપના આગેવાન ગોકુળ કરમટિયાએ વિડીયો પણ જાહેર કર્યો છે। કેસ થયા પછી પણ પાટીદાર સમાજે એટલો બધો આ મુદ્દાને સગાવ્યો કે વૃદ્ધને માર્યો, આમ કર્યું તેમ કર્યું, અને પાછળથી પણ ગુનો દાખલ થયા પછી પાછળથી લૂંટનો ગુનો દાખલ કરાયો। કેમ કે પાટીદાર સમાજના આગેવાનોએ, પોલિટિક્સમાં જોડાયેલા માણસોએ એસપીને રજૂઆત કરી, પોલિટિક્સ ઉપરથી દબાણ કર્યું અને પાછળથી બીજા કે ત્રીજા દિવસે એક લૂંટનો ગુનો દાખલ કર્યો। એ બાબત આપણે ચર્ચા કરવી છે કે ભાઈ જે બનાવ બન્યો છે એ પાછળ જે ગુનો દાખલ થયો છે એ યોગ્ય છે, પણ લૂંટનો ગુનો એ લૂંટ નથી કરી તો ખોટા ગુના કેમ દાખલ કરવામાં આવે છે? આ બાબતથી એક રબારી સમાજને, ભાવનગર જિલ્લા રબારી સમાજને જાગવું પડશે, સમાજને એક થવું પડશે અને સમાજને એક થઈ અને ન્યાય માટે લડવું પડશે, દોડવું પડશે અને ખર્ચાવવું પડશે।